नमस्कार मित्रों, सूरत शहर में एम्बुलेंस 108 द्वारा पर्यावरण दिवस मनाया गया। शहर के विभिन्न स्थानों पर करीब 500 पौधे लगाए गए। आगे की जानकारी के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद। જી સાહેબ, આપનું નામ? મારું નામ સોહિલ મંસૂરી છે. સુરતની અંદર 108ની અંદર ઈએમઈ તરીકેની ફરજ બજાવું છું. આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો? આજનો પ્રોગ્રામ અમારે 5 જૂન 2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકેની અમે ઉજવણી કરી, જેમાં સુરતની અંદર અલગ અલગ લોકેશન પર 108ના જે લોકેશન હોય એ લોકેશન ઉપર અમે વૃક્ષારોપણનું આયોજન કરેલ છે. અંદાજિત કેટલા વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું છે? અંદાજિત 50થી 55 જેટલા વૃક્ષનું અમે આજે વૃક્ષારોપણ કર્યું છે. સાહેબ, આજના પ્રોગ્રામમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું? આજના પ્રોગ્રામમાં અમારા પ્રોગ્રામ મેનેજર એવા અભિષેક ઠાકર સાહેબ, ઈએમઈ દેશન રોસાઈ સાહેબ, તેમજ ઈએમઈ અજય સાહેબ ઉપસ્થિત હતા. તેમજ ઈએમટી, પાયલોટ, ફિટ પાયલોટ, કેપ્ટન વગેરે વગેરે ઉપસ્થિત રહી અને સરસ મજાનું એવું આયોજન કરેલ. અભિષેક ઠાકર, 108 ઇમરજન્સી સેવા પ્રોગ્રામ મેનેજર, સુરત જિલ્લો. આજે 5મી જૂન વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના જ ભાગરૂપે આજે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 ઇમરજન્સી સેવા અને ખિલખિલાટ સેવા દ્વારા પણ સુરત શહેર અને જિલ્લાની અંદર પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણીના ભાગરૂપે 108 ઇમરજન્સી સેવા અને ખિલખિલાટ સેવાએ પોતાના જ લોકેશન ઉપર વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણને સ્વસ્થ રાખવા માટેનો એક સંકલ્પ લીધો હતો. 108 ઇમરજન્સી સેવા હર હંમેશ લોકોનો જીવ બચાવવા માટે તત્પર રહે છે અને આજે જ્યારે પર્યાવરણને બચાવવાની વાત છે ત્યારે પણ તેઓ અગ્રેસર છે અને 108 ઇમરજન્સી સેવાના અને ખિલખિલાટના કર્મચારી મિત્રો હર હંમેશ પર્યાવરણ માટે પણ તત્પર અને તૈયાર રહે છે. એના ભાગરૂપે આજે વિશ્વ પર્યાવરણ દિવસની નિમિત્તે 108 ઇમરજન્સી સેવાએ પર્યાવરણની ઉજવણી વૃક્ષો વાવીને કરી છે. આભાર.